આજે આ વિડીયોમાં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ શોર્ટ સ્ટોરી શેર કરવા જઈ રહ્યો છું. એક કૃષ્ણદાસ હોય છે જે ડેઈલી કૃષ્ણ ભગવાનની મૂર્તિ ઉપર ફૂલોની માળા ચડાવતા હોય છે અને બહુ જ પ્રેમપૂર્વક મૂર્તિની સેવા કરે, એની પૂજા કરે. પછી એક દિવસ કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાસે જઈને કૃષ્ણ ભગવાનને કહે કે જો ભગવાન, હું છે ને 13 વર્ષ સુધી તમને ફૂલોની માળા રોજે જ આટલા જ પ્રેમપૂર્વક ચડાવીશ, પણ 13મા વર્ષ પછી એક દિવસ તમારે મારા ઘરે આવવાનું છે. તો ડેઈલી મતલબમાં કૃષ્ણદાસ જે ખરા એ ફૂલોની માળા ચડાવે અને ભગવાનની સેવા કરે અને આધ્યાત્મિક ભક્તિ કરે. અને એક દિવસ થતા 13 વર્ષ પૂરા થાય તો છેલ્લા દિવસે કૃષ્ણદાસ કૃષ્ણ ભગવાનને કહે કે જો આજે મારો આ છેલ્લો દિવસ છે 13મા વર્ષનો, આવતીકાલે તમારે મારા ઘરે આવવાનું છે અને તમે મારા ઘરે આવશો અને હું તમને માળા ચડાવીશ. તો પછી મતલબમાં પૂજા કરીને ઘરે જાય અને કૃષ્ણદાસ એટલા ખુશ હોય, બહુ બધી તૈયારી કરે, 56 ભોગ બનાવે, પોતાના હાથથી રસોઈ બનાવે અને કૃષ્ણ ભગવાનની રાહ જોઈ. રાહ જોતા જોતા સાંજ થઈ જાય, ખાવાનું બધું ઠરી જાય અને પછી ગુસ્સે થઈ જાય કે 13 વર્ષ સુધી મેં મતલબમાં ભગવાનની આટલી બધી ભક્તિ કરી, ભગવાનને મેં મતલબમાં આટલા પ્રેમપૂર્વક માળા ચડાવતો હતો અને 13 વર્ષ રાહ જોતો હતો અને 13 વર્ષ પતી ગયા પછી ભગવાન આવ્યા નહીં. તો આમ થોડાક મતલબમાં અપસેટ થઈ જાય અને ગુસ્સે થઈ જાય. પછી કેવું છે કે જે 56 ભોગ એણે જે ઘરે બનાવ્યો હોય પ્રેમપૂર્વક ભગવાન માટે, તે એ લઈને પછી મતલબમાં જતા હોય ને વિચારતા હોય કે ચાલો કાંઈ નહીં, હવે કોઈકને આપી દઉં એમ. તો રસ્તામાં છે ને એક ગોવાળીઓ મળે એને, અને બહુ બધા મતલબમાં એની સાથે ગાયો હોય. તો કૃષ્ણદાસને કહે ગોવાળીઓ કે મહારાજજી, તમે જરાક મતલબમાં વિશ્રામ કરી લો અને અહીંયા રસ્તામાં આટલી બધી ગાય છે તો તમને થોડુંક વાગી જશે, આપણે પ્રેમપૂર્વક ઝાડ નીચે બેસીએ એમ. તો કૃષ્ણદાસજી કહે કે સારું, એમ કહે કે થોડીક વાર હું પણ વિશ્રામ કરી લઉં તારી સાથે એમ. તો વિશ્રામ કરતા હોય ત્યારે મતલબમાં ગોવાળીઓ એમ કહે કૃષ્ણદાસને કે બહુ ભૂખ લાગી છે, હવે મતલબમાં શું કરું એમ, સવારથી મતલબમાં ભૂખ્યો છું, તમારા થેલાની અંદરથી બહુ સરસ સુગંધ આવે છે એમ, મને આપશો ખાવાનું? તો કૃષ્ણદાસ એમ કહે કે બધું ઠરી ગયું છે, સવારથી હું મતલબમાં રાહ જોઉં છું પણ કાંઈ સેટિંગ આવ્યું નહીં કોઈને ખવડાવવાનું. તો ગોવાળીઓ કહે કે કેટલી સરસ સુગંધ આવે છે, મારે ખાવું છે એમ. તો કૃષ્ણદાસજી કહે કે સારું, એમ કે તું ભોજન ખા રહ્યું એમ કરીને. તો ભોજન ખાવા માટે જ્યારે મતલબમાં કહે છે તો ગોવાળીઓ કહે છે કે મારા હાથ બધા મતલબમાં ગાયો ચરાવતા ચરાવતા છાણવાળાને આવી રીતના બધા થયા છે, ખરાબ હાથ છે, તમે તમારા હાથથી જમાડશો એમ. તો કૃષ્ણદાસજી કહે કે સારું, હું તને મારા હાથથી જ જમાડું હવે. તો કૃષ્ણદાસ એ ગોવાળીઓને ખવડાવતા હોય તો જે મતલબમાં ગોવાળીઓ જે છે તે એમ કહે કે તમે બી બહુ ભૂખ્યા લાગો છો, સવારથી તમે મતલબમાં કંઈ ખાધું નથી, એક કામ કરો, તમે મને બી ખવડાવો અને તમે બી જાતે ખાવ એમ. તો મતલબમાં કૃષ્ણદાસ ખવડાવતા હોય ગોવાળિયાને, ત્યાં ગોવાળીઓ મતલબમાં એની આંખમાંથી આંસુ પડે અને એ ગોવાળીઓ મતલબમાં કૃષ્ણદાસને એમ કહે કે તમે આજે મને ફૂલોનો હાર નહીં ચડાવો, હું મતલબમાં આજે એટલો શું કહેવાય એને શું કહેવાય આપણે અપસેટ થઈ જઈએ ને, તો હું આજે સવારથી એટલો અપસેટ છું કે મારા કૃષ્ણદાસે આજે મને મતલબમાં હાર નથી ચડાવ્યો એમ. તો મને બી આજે મતલબમાં જેટલા ભક્તો હોય જેટલું બી મતલબમાં 56 ભોગ ને બધી વસ્તુ ધરવી, પણ મને કાંઈ જ ના ગમ્યું, કારણ કે આજે મારા કૃષ્ણદાસે મને શું કહેવાય ફૂલોનો હાર નથી ચડાવ્યો ને આજે એણે મારી સેવા નથી કરી. તો પછી મતલબમાં કૃષ્ણદાસને ખબર પડે કે ભગવાન જે ખરા એ મારી પાસે આવ્યા અને ભગવાન પણ એટલા જ અપસેટ થાય છે
કે આજે એના ભક્ત એને એવી રીતે નથી મળ્યા. તો કહેવાનો મતલબ એ કે આ ભક્તિ ને આ બધી વસ્તુ આપણે જે કરતા હોઈએ ને એની અંદર ભગવાન અને ભક્ત બંને બાજુ સેમ જ લાગણી હોય છે. એટલે ઘણી ફેરી આપણે આ બધી વસ્તુ સાંભળતા બી હોઈએ છીએ અલગ અલગ રીતે કે રામ ભગવાનના પરમ ભક્ત હનુમાન છે. તો હનુમાન પણ એટલા જ મોટા ભગવાન ગણાય છે, પણ એની ભક્તિ જે ખરી ને એના કારણે એ બહુ મહાન છે. તો એવી જ રીતે આ કૃષ્ણદાસની પણ વાત હતી કે જેણે મતલબમાં એટલી પ્રેમપૂર્વક ભગવાનની ભક્તિ કરી તો ભગવાન એને મળ્યા. પણ ક્યારેક ક્યારેક ભક્ત મતલબમાં અપસેટ થઈ જતા હોય, એવી રીતે ભગવાન પણ અપસેટ થતા હોય. પણ ભગવાન મતલબમાં ભક્તને પોતાના આચરણની અંદર જ્યારે રાખે ને તો ભક્તની બધી જ પ્રોબ્લેમને સોલ્વ કરવાની એ જવાબદારી ભગવાન ઉઠાવતા હોય છે. તો ક્યારે પણ મતલબમાં તમે કોઈક અસમંજસમાં હોય તો ત્યારે એટલું જ ખાલી વિચારવું કે ભગવાન છે અને ભક્ત છે, તો ભગવાન ભક્તનો ખ્યાલ રાખે છે અને ભક્ત ભગવાનની ભક્તિ કરે છે. અને આ બંને વસ્તુ પરસ્પર એકબીજાની સાથે સંકળાયેલી છે અને એના કારણે જ ભક્તો ખુશ રહી છે અને ભક્તોના કારણે ભગવાન ખુશ રહી છે. અને કૃષ્ણ ભગવાનનું એવું પણ કહેવાનું હતું ગીતાની અંદર કે હેપી રહેવું એ જ જિંદગીનો ફાઇનલ ગોલ હોવો જોઈએ. એટલે ખુશ રહેવા માટે જિંદગી જીવવી જોઈએ. અને ખુશ રહેવા માટે જિંદગી જીવવી જોઈએ એનો મતલબ એ નહીં કે મતલબમાં કંઈ પણ કામ કરીને મતલબમાં તમે ગમે તેવા કામ કરીને પણ ખુશ રહો. પણ તમે સત્કર્મ કરીને જો જીવનનો આનંદ માણી શકો તો આખી સૃષ્ટિ જે ખરી એ તમારા આનંદની અંદર મતલબમાં જોડાઈ જાય. તો અગર આખી સૃષ્ટિ તમારા આનંદની અંદર જોડાઈ જાય તો હું તમને કહું ને એનાથી વધારે ખુશીની કોઈ વાત ના હોઈ શકે. અને એ જ વસ્તુ આ કૃષ્ણદાસના કેસની અંદર જોવા મળે છે કે કેટલા પ્રેમથી કૃષ્ણદાસ 13 વર્ષ સુધી સતત દરરોજ ભગવાનની ભક્તિ કરતા હોય છે, એની મૂર્તિની પૂજા કરીને એટલો આનંદ માણતા હોય છે. બરાબર. પછી કૃષ્ણદાસને ખબર પડે છે કે ભગવાનને પણ એટલી જ મજા આવે છે જેટલી કૃષ્ણદાસને આવે છે. તો આવી વાત હતી. ખબર નહીં લોકો શું વિચારે, પણ કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગ્યું મને તો મેં કીધું શેર કરું. ધન્યવાદ.